શાક બનાવવાની રીત જ તેને બીજા બધા શાકથી અલગ બનાવે છે। આજે બનાવીએ વરાળે બાફેલું ભરેલું રીંગણા, બટેટા, ટમેટા અને મરચાનું શાક। તો પહેલા તો મેં અહીંયા બધા શાકની અંદર મસાલો ભરી શકાય તે રીતે તેને સુધારી લીધા છે। હવે મસાલા માટે તેની અંદર શેકેલી શીંગનો ભૂકો, ફાફડીનો ભૂકો, સૂકું લસણ, કોથમીર, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, લીંબુનો રસ અને તેલ લઈને બધું બરાબર મિક્સ કરી લીધું છે। હવે આ મસાલો બધા જ શાકમાં ભરીને ઢોકળિયામાં વરાળે બાફી લેશું। અહીંયા ધ્યાન રાખવાનું છે કે ટમેટા અને મરચા સૌથી પહેલા ચડી જાય છે, જ્યારે રીંગણા અને ખાસ કરીને બટેટાને થોડો વધારે ટાઈમ લાગે છે। હવે વઘાર માટે તેલની અંદર બાદિયા, સુકલ મરચું, તમાલપત્ર અને હિંગ નાખીને ડુંગળીનો વઘાર કરેલો છે। પછી તેની અંદર ટમેટાની પ્યુરી, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું, બચેલો ભરેલો મસાલો આપણે અહીંયા એડ કરી દેશું। હવે ખાંડ અને લીંબુ નાખીને પાણી નાખીને આપણી ગ્રેવી એકદમ તૈયાર છે। હવે તેની અંદર આપણા બાફેલા બધા શાક એડ કરી દેશું અને ગ્રેવી સાથે આ શાકને બરાબર મિક્સ થવા દેશું અને લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરીને તૈયાર છે આપણું વરાળિયું શાક।